સર્વોપરી કહેવાય. આખું અમેરિકા છે, અમે જઈએ નથી ગંદકી લાગે. ઓહો, આ પરદેશ જઈએ કોઈનું નહીં. અહીંયા તો કુટુંબની ભાવના બી છે, અહીં તો સંસ્કૃતિનું દર્શન બી છે. પરદેશમાં તો કોઈ સંસ્કૃતિ જ નથી, કોઈ ધારાધોરણ નથી. સંસ્કૃતિ એટલે આત્માના ઉત્થાનની ધારાધોરા, જેનું બંધારણ આશ્લિષ્ટા પુરુષ અને સંસ્કૃતિ કહેવાય. ધ બેસ્ટ કલ્ચર ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયન કલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર ઇન ધ વર્લ્ડ. ત્યાં તો હારા બધા ગોંડા જ છે. ટોપ કલ્ચરમાં બેઠા, ટોપ પ્રદેશમાં બેઠા, ટોપ ઉપાસનાના મહાસાગરમાં બેઠા, ટોપ સમાજમાં બેઠા. હવે શું જોઈએ આપણે? તમારા મન બુદ્ધિને કો લહેર કરે. બસ હું હોશિયારો થઉં, તું નહીં. ભગવાન બહુ સમર્થ છે. તમને સહજતાથી પવિત્ર બનાવી શકે એમ છે, પણ એ એના સંકલ્પે પવિત્ર નથી બનાવતા. એ એના સંકલ્પે તમને બળ નથી આપતા. એનું એક કારણ છે. એને હૈયાને વિશે ઇમારત ચડવી છે. તમને અંતરથી સુખ્યા કરી શકે એટલી પ્રચંડ શક્તિ ભગવાન સ્વામિનારાયણની છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ જેતવલપુર 4 ને 5 કહ્યું, સર્વરૂપીય રહિત બનાવવા એમાં મારે કાંઈ વાર નથી, પણ મારી મૂર્તિ અને મારા જ્ઞાનને તમે પચાવી શકશો નહીં. આ જુદી વાત છે. તમને નહીં સમજ પડે, વિશ્વાસથી સાંભળજો. પાયા નહીં નંખાય, સુખી થશો. સમ્યક આત્મીય નહીં બની શકાય, સુખી થશો. જોઈતું છે બધું જ આપી દેશે, પણ આત્મીયતાનો બેજ નહીં નંખાય. સંબંધ પાકો દ્રઢ નહીં થાય. અને એટલા જ માટે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. ગઈકાલે